મહિના પહેલાં બનેલો રોડ અને આજે જાણે ભૂકંપ આવ્યો હોય. આ છે વિકાસ કે ખુલ્લો ભ્રષ્ટાચાર? તમે જોઈ રહ્યા છો જનતા કી તાકત ન્યૂઝ, જ્યાં સત્ય બોલે છે ડર વગર. વાગરાથી વસ્તી ખંડાલી રોડ નહીં પરંતુ ખાડાઓની ખેતી. 6 મહિના પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રોડ આજે વાહન ચાલકો માટે જોખમનો માર્ગ બની ગયો છે. ખાડા, તૂટેલો રોડ, પાણી ભરાવો, રોજ અકસ્માતનો ખતરો. પ્રશ્ન સીધો છે, રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર કોણ? ક્વોલિટી ચેક કોણે કરી? અધિકારીઓની આંખે શું પટ્ટી બંધાઈ ગઈ હતી? આ પ્રશ્નો લઈને આજે વસ્તી ખંડાલી ગામના લોકો અને કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા વાગરા મામલતદાર કચેરીએ. મામલતદારને આપવામાં આવ્યું લેખિત આવેદન. આ રોડ ફરીથી બનાવો, ભ્રષ્ટાચારની તપાસ કરો. જનતા હવે ચૂપ નથી, જનતા હવે સવાલ કરે છે. જે રોડ બનાવવામાં આવ્યો તેના અંદર એકદમ હલકી ગુણવત્તાની મટીરિયલ વાપરવામાં આવ્યું છે. તદ્દન ક્વોલિટી રોડ એ તૂટી ગયેલો છે કે જે પહેલું લેયર બી આવવું જોઈએ નહીં, અને રોડની જે થિકનેસ જૂના રોડ કરતાં ઉપર આવી જોઈએ એ પણ નથી. રોડની સાઈડના અંદર જે પુરાણ કરવું જોઈએ એ પણ નથી. આ તમે જોઈ શકો છો આ કેવા રોડ છે, આ પરિસ્થિતિ આ છે. 6 મહિનાની અંદર તદ્દન રોડ ખલ્લાસ થઈ ગયેલો છે. કોન્ટ્રાક્ટરને અને આરએમડી વિભાગને ફોન કરીને અનેકવાર રજૂઆત કરી, આ ખારા કાન કર્યા છે. આવનાર દિવસ 7ની અંદર એ રોડનું નવીનીકરણ કરવામાં નહીં આવે કે રોડ ઉપર કાર્પેટિંગ કરી અને નવેસરથી કામગીરી કરવામાં નહીં આવે તો આ જે જાગૃત આગેવાનો છે અને વાગરાની જે ભૂલીભાલી જનતા છે તેના સાથે જે આ રમત રમનાર કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે, એના બિલ રોકાવવામાં આવે, અને જો એના ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે તો વાગરા હનુમાન ચોકડી પર સમગ્ર જાગૃત વ્યક્તિઓ સાથે અને નજદીકી પંચાયત યુવાનો સાથે ભેગા મળી અને રસ્તા રોકો આંદોલન કરીશું. અને જે પણ આ વાહન વ્યવહાર છે અમે અટકાવી દેવામાં આવશે. આજુબાજુના ગામના જે બી રસ્તા છે એ અમારા ગામ કરતા એકદમ ફર્સ્ટ ક્લાસ બનેલા છે. અમારા ગામમાં જ નથી ખાલી. અને આટલા વર્ષોથી અમે કીધેલું છે કે રસ્તો અમને વ્યવસ્થિત બનાવી આપો, પણ રસ્તે એ લોકોએ જે પહેલો હતો તે રીતનો જ રસ્તો થઈ ગયેલો છે. આ 6 મહિના બી ચાલે નહીં આવે. 7 કે 8 વર્ષ પછી આ રોડ બનેલો છે. કચરો અમારે ખંડાલીવાળા ગામ પર નાખવામાં આવે છે. બીજું શહેર કે અમારા ગામમાં જ આવે છે. આ પ્રજાના ટેક્સના પૈસાથી રોડ રસ્તા બનતા બરોબર છે, અને રોડ વર્ષે નવો નથી બનતો. 1 વર્ષ બને 5-10 વર્ષની ક્વોન્ટિટી આવે કે ત્યાં સુધી બરોબર છે. તમે વસ્તી ખંડાલીના રોડ છોડીને બીજા ગામના રસ્તા જુઓ, પટ્ટા, ડિવાઈડર બધું પરફેક્ટ કામ થયેલું છે. અહીં આ કોન્ટ્રાક્ટરને હું આપના માધ્યમથી જણાવું કે અમને એસ્ટિમેટ આપે કે કેટલો આરસીસી છે, કેટલો ડામર રસ્તો છે, તો અમને ખ્યાલ આવે નહીં સાહેબ કે ક્યાં શું કામ થયેલું છે, ક્યાં બોર્ડ લગાવવા, ક્યાં ટર્નિંગ પર કોઈ નહીં. આ બિલ કેવી રીતે અપાઈ જાય ને કેવી રીતે ઉડાડાઈ જાય તે સમજ નથી પડી સાહેબ. તો હું આપના માધ્યમથી કોન્ટ્રાક્ટરને જણાવવા માંગુ કે આ ભોલીભાલી પ્રજા સાથે અન્યાય ન થવો જોઈએ. આ તમને એને આવેદન પત્ર આપે, બાકી અમે ઉગ્ર આંદોલન કરીશું. ગ્રામજને કહ્યું કે 6 મહિના પણ ન ટકે એવો રોડ એટલે ખુલ્લી લૂંટ. અને હું વસ્તી ખંડાલીનો રહેવાસી છું. આજથી 6 મહિના પહેલાં વાગરાથી વસ્તી ખંડાલી તરફનો રસ્તો બનાવવામાં આવ્યો હતો, અને આજે 6 મહિના પણ પૂરા હજુ થયા નથી. અને ત્યાર પહેલાં એ લોકોને ઠીંગલા મારવાનું ચાલુ થઈ ગયું છે. જેવી રીતે કે રાહતથી વચનાથનો રસ્તો બનાવવામાં આવેલો છે તે રસ્તાની જાણ કરી શકે છે. અને આજે અમે મામલતદાર ઓફિસે અને ટીડીઓને આવેદનપત્ર આવ્યા છીએ કે આજે રસ્તો બનાવવામાં આવેલો છે તેમાં કોઈ ભ્રષ્ટાચારી છે કે નહીં એની તપાસ કરવામાં આવે અને તેનું સંપૂર્ણપણે R&D કરવામાં આવે. નમસ્કાર, હું ભટ્ટી રસુલભાઈ રહીમ, વસ્તી ખંડાલી રહેવાસી, તાલુકા વાગરા, જિલ્લા ભરૂચ. આથી અહીંયા વસ્તી ખંડાલી ગ્રામજનો ઊભેલા છે, અને અમારી રજૂઆત એ છે કે અમારા વસ્તી ખંડાલી વાગરા વચ્ચેનો જે રોડ છે તે તકલાદી ધોરણ થયેલું છે, અને એમાં વ્યાપક ભ્રષ્ટાચાર જોવામાં આવેલો છે. કોઈ પણ મતલબ કે વ્યક્તિ રોડનું નિરીક્ષણ કરશો તો જાતે જ ખબર પડી જશે કે રોડ કેટલો તકલાદી છે. તો અમારી માંગ મામલતદારશ્રી સાહેબને છે કે
સ્થળ નિરીક્ષણ કરી જુએ અને રોડનું મતલબ કે જે કામ થયેલું છે એના વિશે નિરીક્ષણ કરીને આગળ કાર્યવાહી કરે. કેમ કે ઘણા વર્ષો પછી 65 વર્ષે રોડ બને છે અને તે રોડ બને અને પાછો વારે વારે તૂટી જાય તો અમારે ભોગવવું પડે છે ગ્રામજનોએ. તો મારી નમ્ર અપીલ છે, વિનંતી છે લાગતા વળગતા અધિકારીઓ સાહેબશ્રીઓને કે જલ્દીથી એકદમ બિંદાસ રોડનું નિરીક્ષણ કરે અને અમારું જે રોડ છે એનું જે નવીનીકરણ થઈ ગયું છે પહેલાં અગાઉ એને ફરીથી ચકાસીને સત્વરે તાત્કાલિક ધોરણે કામગીરી કરે એવી અમારા વસ્તી ખંડાલીના લોકોના ગ્રામજનોની તીવ્ર માંગ છે. કોંગ્રેસના કાર્યકરે કહ્યું કે જો તંત્ર નહીં જાગે તો અમે રસ્તા પર ઉતરીશું. આ જનહિતનો મુદ્દો છે. ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ. ભરૂચ જિલ્લાના અંદર અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંદર આવેલ વાગરા તાલુકાના અંદર વસ્તી ખંડાલી ગામથી લઈને વાગરા સુધીનો જે મુખ્ય માર્ગ 6 મહિના પૂર્વે નિર્માણ થયો હતો એ કોન્ટ્રાક્ટર દ્વારા કે પછી સરકારી બાબુઓ દ્વારા હોય એમને આ અહીંયાની જે પ્રજા છે તેને અકસ્માત માટે અથવા તો પછી મોત માટે આમંત્રણ પાઠવતું એક માયાજાળ બનાવ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે તમે જોઈ શકો છો કે પ્રથમ દ્રષ્ટિએ આ રોડનું લેયર તમે જોઈ શકો છો કે જે જૂનો રોડ હતો એ આપણને નરી આંખે દેખાઈ રહ્યું છે. આપ જોઈ શકો છો કે આ રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારના દિશા સૂચક વાપરવામાં નથી આવ્યા. આ કોન્ટ્રાક્ટર દ્વારા રોડની સાઈડના અંદર કોઈ પણ પ્રકારના પટ્ટા લગાડવામાં નથી આવ્યા. આ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરીને જે પણ શરતી નિયમો હોવા જોઈએ તેનું પાલન કરવામાં આવ્યું નથી. આજ રોજ ભરૂચ જિલ્લાના અંદર આવેલ વાગરા તાલુકાના જે પણ જાગૃત વ્યક્તિઓ છે અને ખાસ કરી વસ્તી ખંડાલી ગામના જાગૃત નવયુવાન મિત્રો સાથે ભેગા મળીને મામલતદાર સાહેબ વાગરા તાલુકા વિકાસ અધિકારી અને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી અને ભરૂચ જિલ્લા સમર્થા સાહેબને અમે લેખિતમાં આવેદનપત્ર પાઠવીએ છીએ અને અમારી માંગણી છે કે આવનાર દિવસ 7ના અંદર આ રોડનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવા માટે કાર્પેટિંગ ફરીથી શરૂ કરવામાં આવે અને આવનાર દિવસના અંદર જો અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો વાગરામાં આવેલ હનુમાન ચોકડી ખાતે અમે ઉગ્ર આંદોલન કરીને રોડ રોકો ચક્કાજામ કરીશું, જેની નોંધ લાગતા વળગતા વહીવટ અધિકારીઓ લે અને જો જરૂરી જણાશે તો આ ભરૂચ જે ભોલીભાલી જનતાના જે પણ પૈસાને ધૂળમાં મેળવવાનો જે પ્રયાસ આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, તાલુકા વિકાસ અધિકારીઓ હોય કે ડીડીઓ હોય તેમના દ્વારા ખોટી રીતે મિલીભગત જો કરવામાં આવ્યું હોય તો તેની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે અને જરૂરી જણાય તો SITની પણ રચના કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. હવે સવાલ એક જ છે, શું તંત્ર જાગશે? શું રોડ ફરીથી બનશે કે પછી ફાઇલ ધૂળ ખાશે? જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી અવાજ ઉઠાવતું રહેશે. જનતા કી તાકત ન્યૂઝ મકસૂદ ખિલજી સાથે હું મોહમ્મદ અમીન ભટ્ટી.